નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બંધારણના વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ. એટલે કે મિત્રો, આ પીડીએફ છે એની અંદર આશરે 1350 પ્લસ જેટલા પ્રશ્નો છે. આને આપણે 450 કરીને 3 ભાગની અંદર મિત્રો હું તમને આ પ્રશ્નો આપવાનો છું, અને જ્યારે આખરી ત્રીજો ભાગ હશે ત્યારે હું તમને આની પીડીએફ પણ અવેલ કરાવી દઈશ. હવે મિત્રો, આ જે પ્રશ્નો છે એ બધા આવનાર જે પીએસઆઈની પરીક્ષા છે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે કે ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા આવે એમાં જેટલા પણ બંધારણના પ્રશ્નો પૂછાતા હોય એમાં મોર દેન 50% જેટલા પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે માની લ્યો કે 20 પ્રશ્નો પૂછાય છે તો 10 માર્કનું બેઠું આ પીડીએફ માંથી હશે. આની બહાર ક્યાંય નહીં જાય, બરોબર? કારણ કે આ પ્રશ્નો છે મિત્રો એવી જ રીતે બનાવેલા છે અને બહુ જોરદાર રીતે આ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ફ્લેક્ચ્યુઅલ ડેટાબેઝ પ્રશ્નો છે એને લઈ લીધા છે, એટલે કોન્સ્ટેબલ હોય તો એની અંદર પણ 10-15 માર્કનું આમાંથી પૂછાઈ જશે. એ ઉપરાંત પીએસઆઈમાં તો સ્પેશિયલ બંધારણ ઘણું બધું આવે છે, તો એની અંદર પણ લગભગ 50% જેટલા માર્કનું પૂછાય એમાંથી 50% જેટલું આ પીડીએફ માંથી 100% હશે, બરોબર? તો આપણે એ બાબતને ખાસ ધ્યાન રાખી અને આ વિડીયો બનાવવાનો છે. તો 3 ભાગની અંદર આ વિડીયો હશે. તો આ ભાગની અંદર આપણે પહેલા 450 જેટલા પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અને મિત્રો, આપણી નવી એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, એની અંદર તમારે જોડાઈ જવાનું છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે ટેલિગ્રામમાં જોડાવાનું છે. આ પીડીએફ છે એ જ્યારે આપણે 3rd ભાગ થશે ત્યારે આપણે અહીંયા જ મૂકવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો, બંધારણના મુખ્ય ભાગ કેટલા છે? તો કે ભાઈ મુખ્ય ભાગ 22 જેટલા છે. બંધારણના પેટા વિભાગો સહિત ભાગો કેટલા છે? તો કે ભાઈ 25 જેટલા ભાગો થાય છે. બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો કે બીજા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ જોવા મળે છે. 6 થી 11 જે અનુચ્છેદ છે એની અંદર દર્શાવવામાં આવેલ છે. મૂળ બંધારણમાં કુલ કેટલા ભાગો હતા? તો કે ભાઈ મૂળ બંધારણમાં 22 જેટલા ભાગો હતા. પછી મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? તો મિત્રો 8 અનુસૂચિઓ હતી. વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિઓ વર્તમાન સમયમાં છે. બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 5મો છે એની અંદર સંઘીય કારોબારીની જોગવાઈ છે, અને 6ઠાની અંદર રાજ્ય કારોબારીની જોગવાઈ કરવામાં આવેલી છે. કયા બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી? તો કે મિત્રો પહેલો બંધારણીય સુધારો હતો 1951 નો, એના અંતર્ગત છે એ આ 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. બંધારણના 20મો ભાગ છે એમાં શેની જોગવાઈ છે? તો કે ભાઈ બંધારણના સુધારાની જોગવાઈ છે એ 20મા ભાગની અંદર કરવામાં આવી છે. 52મા સુધારા 1985 દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ જોડાય? તો કે ભાઈ 10મી અનુસૂચિ જોડવામાં આવી, જે પક્ષપલટા વિરોધી અંતર્ગત હતી, એટલે કે એની અંદર પક્ષપલટાની માહિતી આપવામાં આવી હતી. 52મો બંધારણીય સુધારો 1985 થી. જો ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો કરવાનો થાય છે? તો કે ભાઈ પ્રથમ અનુસૂચિ છે એની અંદર આપણે સુધારો કરવાનો થાય છે. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? તો મિત્રો 73મો બંધારણીય સુધારો 1992. કયા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ જોડવામાં આવી? તો કે ભાઈ 74મો બંધારણીય સુધારો 1992. એટલે કે આ 73મો અને 74મો બે બંધારણીય સુધારો છે 1992માં જ પારિત થયા હતા, પણ એને અમલી થવાનો સમયગાળો છે એ અલગ અલગ હતો. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? તો ભાગ 3 ની અંદર ઉલ્લેખ છે, એટલે જ આપણે ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા કહીએ છીએ. બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોની જોગવાઈ છે? તો 4ની પેટા કલમ એ એટલે કે 4A ની અંદર મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. પછી ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે? તો ભાગ 4 ની અંદર. ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ થાય છે? તો પહેલાની અંદર તો કે બધા રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે, અને બીજીની અંદર જુદા જુદા પદાધિકારીઓ છે એના વેતન અને ભથ્થાઓની ચર્ચા કરવામાં આવેલી છે. બંધારણના ભાગ 1માં તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે, એ તો આપણે ઉપર હમણાં કીધું. બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓ સાથે સંબંધિત છે? તો 9B છે, બરોબર? એ સહકારી મંડળીઓ સાથે સંબંધિત છે. 9B. તો 9 છે એ પંચાયતને લગતો છે. જો એના પ્રચલિત પ્રશ્ન છે ભાગ 9 છે એ પંચાયતને લગતો છે. 9A છે એ મહાનગરપાલિકાને લગતો છે, અને ભાગ 9B છે, બરોબર, એ નગરપાલિકાને લગતો છે. તો બંધારણનો કયો ભાગ નગરપાલિકાઓને લગતો છે? તો અહીં આવશે 9A. 9A છે એ નગરપાલિકાને લગતો, અને સહકારી મંડળીને લગતો 9B છે. અને મુખ્ય ભાગ 9મો છે એ પંચાયતી રાજને લગતો છે, એટલે કે પંચાયતને લગતો છે. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં જોવા મળે છે? તો કે પહેલી જ અનુસૂચિ છે એની અંદર બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ દર્શાવવામાં આવેલા છે. ભારતના બંધારણના કયા ભાગોમાં
રાજ્યોની કારોબારી વિશેનું વર્ણન જોવા મળે છે. તો ભાગ 6 ની અંદર રાજ્યની કારોબારી અને 5 ની અંદર સંઘીય કારોબારીની આપણે ચર્ચા કરેલી છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણની માન્ય 22 ભાષાઓ છે? તો 8મી અનુસૂચિ છે એની અંદર માન્ય 22 ભાષાઓ છે. મિત્રો ભરોસો રાખજો, આની બાર મિત્રો લગભગ હું કહું છું અમારે આવનાર પરીક્ષામાં પૂછાયેલા ફ્લેક્ચ્યુઅલ ડેટાબેઝ પ્રશ્નો આવતા હશે તો મોર દેન 50%, બરોબર. એટલે કે એમ કહી શકાય કે બધું પણ આવી જાય, બરોબર. બધું પણ આવી જાય એવું પણ બની શકે, બરોબર. મિત્રો ટ્રસ્ટ રાખજો અને આ વિડીયોને જોવાનું મિત્રો ચૂકતા નહીં. ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીનો ઉલ્લેખ છે? તો કે ભાઈ ભાગ 18 ની અંદર કટોકટીની જોગવાઈ છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ છે? તો મિત્રો આ પ્રશ્ન અનેક વાર પૂછાઈ ગયો છે, તો કે 7મી અનુસૂચિમાં ઉલ્લેખ છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જનજાતીય ક્ષેત્રના વહીવટ માટેની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો 6ઠ્ઠી અનુસૂચિમાં આની જોગવાઈ કરવામાં આવી છે. ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો કે ભાઈ 17 ભાગ છે એની અંદર રાજભાષાની જોગવાઈ છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો અને અનુસૂચિત જનજાતિઓના નિયંત્રણ અંગેની જોગવાઈ છે? તો 5મી અનુસૂચિ છે અનુસૂચિત જાતિ અને જનજાતિ અંગેના નિયંત્રણો માટેની જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. ભારતના બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો એ ભાગ 15 છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદો છે? તો 10મી અનુસૂચિની અંદર પક્ષપલટા વિરોધી જોગવાઈ છે અને 10મી અનુસૂચિ આપણે 52મા બંધારણીય સુધારો 1985 થી લાગુ કરી છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાને ન્યાયાલયમાં અધિકાર ક્ષેત્રથી બહાર છે? એટલે કે એ અનુસૂચિમાં રાખવામાં આવેલો કાયદો છે એને ક્યારે ન્યાયાલયમાં પડકારી શકાતો નથી? તો એ છે 9મી અનુસૂચિ, બરોબર. 9મી અનુસૂચિ છે એને ક્યારે ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. તો આ પ્રશ્ન પણ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ છે? તો કે ભાઈ ભાગ 14 ની અંદર છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેની જોગવાઈ છે? તો કે ભાઈ 3જી અનુસૂચિની અંદર તમામ પદાધિકારીઓ છે એના માટેના શપથની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાનો ઉલ્લેખ છે? તો કે ભાઈ 12મી અનુસૂચિમાં. અને બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજ વિષયનો ઉલ્લેખ છે? તો એ છે 11મી અનુસૂચિની અંદર પંચાયતી રાજ અંગેની વ્યવસ્થા જોવા મળે છે. આગળ જોઈએ તો કે ભાઈ 37મો પ્રશ્ન છે બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારણા અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે? તો મિત્રો 9મી અનુસૂચિમાં. આ આગળ સોશિયલ વેલફેરની એક્ઝામમાં પૂછાયેલો છે. ભારતના બંધારણના મૂળ કેટલા ભાગો અને અનુચ્છેદ છે? તો કે ભાઈ 22 ભાગો. મૂળ, જો અહીં મૂળ કીધેલું છે, બરોબર. તો મૂળ છે એ બંધારણમાં 22 ભાગો અને 395 જેટલા અનુચ્છેદ હતા. અને એના પછી પૂછેલું છે કે હાલ કેટલા ભાગો છે? તો કે ભાઈ હાલ પેટા ભાગો સહિત 25 ભાગો અને 444 જેટલા અનુચ્છેદો છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠકની વ્યવસ્થા સૂચવે છે? તો એ સૂચવે છે 4થી અનુસૂચિ. વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર ક્રાંતિકારી? તો કે ભાઈ મેડમ ભીખાઈજી કામા. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ જે ઝંડા સમિતિ હતા એના અધ્યક્ષ કોણ હતા? તો કે જે.બી. કૃપલાણીજી એના અધ્યક્ષ હતા. રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો કે 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકાર ક્યારે થયો? તો કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે? તો કે ભાઈ દેવનાગરી લિપિ છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે ભાઈ સારનાથના અશોકના સ્તંભમાંથી એ લેવામાં આવેલું છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ શું છે? 3:2. પણ મિત્રો પ્રશ્ન એમ નહીં પૂછે, પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે પહોળાઈ અને લંબાઈ શું છે? તો મિત્રો યાદ રાખવાનું છે 3:2 લંબાઈ અને પહોળાઈ. પણ પહોળાઈ અને લંબાઈ કે તો 2:3 એવી રીતે આપણે ફેરવી નાખવાનું. આગળ પાછળ લોકો ક્રમ કરશે તમને ભૂલ કરાવવા માટે. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતેનું સૂત્ર ક્યાંથી લીધું છે? તો કે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે? તો કે સૌથી નીચેના ભાગમાં સત્યમેવ જયતે લખેલું છે. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. પણ એની અંદર આપણે દ્રશ્યમાન કેટલા છે? 3 સિંહો છે એ આપણે એમાં જોઈ શકીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા આરા છે? તો કે ભાઈ 24 એટલા આરા એમાં દર્શાવવામાં આવેલા છે, બરોબર, જે 24 કલાકનું સૂચન કરે છે. ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? તો કે લાહોર અધિવેશનમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુએ આ ધ્વજ છે એ ફરકાવ્યો હતો. એ પણ આપણે યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પણ અગાઉ પૂછાયેલો છે. રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો કે ભાઈ શાંતિનું પ્રતીક છે. કેસરી રંગ? તો કે ભાઈ શક્તિનું પ્રતીક છે. અને લીલો રંગ છે એ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક છે. તો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી
રાષ્ટ્રધ્વજના કેન્દ્રમાં જે આવેલા 24 આરા છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ 24 કલાક દર્શાવે છે. રાષ્ટ્રધ્વજમાં મધ્યમાં રહેલા આરા કેવા રંગના છે? તો કે નીલા રંગના છે. નો આપ્યું હોય તો બ્લુ અથવા વાદળી ઓપ્શનમાં આપેલું હોય. ભારતનું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. રાષ્ટ્રગાન કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. રાષ્ટ્રગાન કેટલા સમયમાં ગવાવું જોઈએ? 52 સેકન્ડની અંદર ગવાવું જોઈએ. કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌ પ્રથમ વખત આ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું? તો કે 27મું અધિવેશન 1911માં. બરોબર, આ છે સૌ પ્રથમ જન ગણ મન છે ગાવામાં આવ્યું હતું. ભારતની બંધારણીય સભાએ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કર્યો? તો 24મી જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર કરેલો છે. જો સાવ સંક્ષિપ્તમાં આપણે રાષ્ટ્રગાન ગાવું હોય એટલે કે પ્રથમ અને છેલ્લું પદ ગાવું હોય તો કેટલા સમયમાં પૂરું કરવું પડે? જો આખું ગાવું હોય તો 52 સેકન્ડમાં, પણ પહેલું અને છેલ્લું પદ ગાવું હોય તો 20 સેકન્ડમાં એને પૂર્ણ કરવું પડે છે. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો કે વંદે માતરમ. બરાબર, યાદ રાખવાનું છે. ભારતના રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે? તો કે મૂળ છે એ આનંદ મઠ નામની કૃતિ બંકિમચંદ્ર ચેટર્જી અથવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે લખેલું હોય, બરોબર, બે એક જ છે, તો આનંદ મઠ નામની કૃતિમાંથી લીધેલું છે. સૌપ્રથમ આ રાષ્ટ્રગીત છે કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું? તો કે 12મું કલકત્તાનું અધિવેશન હતું 1896માં, ત્યાં ગાવામાં આવ્યું હતું. 14મી અને 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું? તો કે એચ.એસ. સુબ્બલક્ષ્મી છે એને સૌપ્રથમ આ ગીત ગાયું હતું. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ તો કે શક સંવતને આધારિત છે અને આ શક સંવતની શરૂઆત ઈસવીસન 78માં થઈ હતી અને આ રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો ચૈતર હોય છે અને છેલ્લો મહિનો કયો હોય છે? તો કે ભાઈ ફાગણ મહિનો હોય છે. પેલો ચૈતર હોય તો છેલ્લો ફાગણ જ હોય. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ જનરલી 22 માર્ચ હોય છે, પણ લીપ યર હોય તો 21 માર્ચ આવે છે. ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યું? તો કે 22મી માર્ચ 1957ના રોજ. રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? તો કે યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા એને તાલબદ્ધ કરવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ, કારણ કે ઘણીવાર લેટિન નામ પણ પૂછે છે, તો રાષ્ટ્રીય પશુ છે વાઘ અને પેન્થર ટાઇગ્રિસ લિનિયાસ. બહુ જનરલી નહીં પૂછે, પણ આપણે તૈયારી બહુ પ્રિપેર રાખવાની છે. ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 2002માં સુધારો કરવામાં આવ્યો હતો. અથવા ધ્વજ સંહિતા કયા વર્ષને આભારી છે? તો કે 2002ના વર્ષને આભારી છે. રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા, સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવન સાથે છે? તો મિત્રો યાદ રાખવાનું છે મહાત્મા બુદ્ધ એટલે ભગવાન બુદ્ધના જીવન સાથે સંબંધિત છે. ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયું છે અને એનું લેટિન નામ? તો કે ભાઈ મોર છે અને એનું લેટિન નામ છે પાવો ક્રિસ્ટેટસ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? એનું નામ તો કે કમળ છે. રાષ્ટ્રીય પુષ્પ છે નિલંબા ન્યુસીપેરા ગાર્ટન, એ એનું લેટિન નામ છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડ છે અને એનું લેટિન નામ શું છે? ફાઇકસ બેન્થાલિસિસ છે. એ વડનું છે, એ કેવું નામ છે? લેટિન નામ છે. એટલે લેટિન નામ પણ ઘણીવાર પૂછી લે. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ આપવામાં આવ્યું છે? તો કે પ્રોજેક્ટ ટાઈગર 1973માં. ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું નામ? તો કે ભાઈ રાષ્ટ્રીય ફળનું નામ છે કેરી અને એનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. ભારતની રાષ્ટ્રીય નદી? તો કે ભાઈ ગંગાને કહીએ છીએ. ગંગા નદીને રાષ્ટ્રીય નદી જાહેર ક્યારે કરવામાં આવી? તો કે ભાઈ 4 નવેમ્બર 2008ના રોજ જાહેર કરવામાં આવી હતી. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો કે ભાઈ ડોલ્ફિન છે, એને આપણે આપણું રાષ્ટ્રીય જળચર જીવ કહીએ છીએ. આ ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કર્યું? તો કે ભાઈ 2009માં 5મી ઓક્ટોબરના રોજ આપણે જાહેર કર્યું હતું. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો કે ભાઈ હાથી છે. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ? તો કે જલેબીબાઈ છે. બરોબર. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો કે ભાઈ ચા છે. બરોબર, કઈ હોય કે ન હોય, મારે ચા તો જોઈએ, એટલે આપણી ચા. કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને રક્ષણ આપવામાં આવે છે? તો વન્ય સંરક્ષણ અધિનિયમ અથવા વન્ય સંરક્ષણ ધારો 1972 મુજબ. ભારતીય રૂપિયાના પ્રતીક અથવા ચિહ્નને ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું? તો કે 15મી જુલાઈ 2010ના રોજ સ્વીકાર્યું હતું. એ બનાવનાર કોણ હતા? જે રૂપિયાનું પ્રતીકનું ચિહ્ન છે ડી ઉદય કુમાર દ્વારા એને બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન મોટે ભાગે કઈ નદીમાં જોવા મળે છે? તો કે ગંગા નદીમાં જોવા મળે છે, એટલે જ એને ગંગે ડોલ્ફિન એવું પણ નામ આપવામાં આવેલું છે. તો એ પણ આપણે પરીક્ષા લક્ષી છે એટલે યાદ રાખવાનું છે. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે એની ડિઝાઇન કોને કરી? તો કે પિંગલી વેકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ વેપારી કોઠી સુરત ખાતે 1613માં સ્થાપવામાં આવી હતી. કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપનીના શાસન માટે એક લેખિત બંધારણ આવ્યું? તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યો? તો કે વોરન હેસ્ટિંગ.
ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી? તો કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટ છે એ મુજબ કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી, જેની અંદર એક ગવર્નર પ્લસ એને સહાય કરવા માટે 4 જેટલા અન્ય સાથીઓ આપવામાં આવ્યા, જેથી શું થયું તો કે ભાઈ ગવર્નર હતો એ આપખુદ બનતો રોકી શકાય અને કંટ્રોલ થઈ શકે. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના તો કે ભાઈ કલકત્તા ખાતે કરવામાં આવી હતી. રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે પસાર થયો હતો? તો કે 1773 પસાર થયો હતો. પછી ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ હતા? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા સર ઇલિઝા ઇમ્પે. તો મિત્રો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આ પણ ઘણીવાર પૂછાઈ ગયેલું છે. પીટનો ધારો કયા વર્ષે અમલી બન્યો હતો? તો મિત્રો 1784 વિલિયમ પીટની અધ્યક્ષતામાં આ પીટનો ધારો છે એને અમલી બનાવવામાં આવ્યો હતો. આગળ જોઈએ, કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ લાદવા 6 સભ્યોની બનેલી એક બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું? તો એ પીટનો ધારો 1784 હતો. કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય લેવાની જે સત્તા હતી એને રદ કરી દીધો હતો? બરોબર, શક્તિ રદ કરવાની સત્તા આપી દેવામાં આવી હતી. તો એમેન્ડમેન્ટ એક્ટ 1786. બરોબર, તો આની અંદર મિત્રો ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ આવશે. કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર છે ભારતીય મુદ્રા કોષમાંથી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1793. કયા કાયદેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો એકાધિકાર આપી દીધો? એટલે ચા અને ચીન, એટલે કે માત્ર ને માત્ર ચીનમાં જ ચાની નિકાસ કરવાની, ચા અને ચીનનો એકાધિકાર છે એ ચાર્ટર એક્ટ 1813 થી લાગુ કરવામાં આવ્યો હતો. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? તો ભારતની વાત છે એટલે લોર્ડ વિલિયમ બેન્ટિંગ બને છે. કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની છુટ્ટી આપવામાં આવી? તો કે ચાર્ટર એક્ટ 1813 મુજબ ઈસાઈ મિશનરીઓ છે એ ભારતમાં આવે છે અને ભારતની અંદર બધાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ફોર્સ કરતા હોય છે, આપણે બધાને ખબર છે. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તો ચાર્ટર એક્ટ 1833 મુજબ. તો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતના સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો કે લોર્ડ મેકલ. પ્રીવિયસ પરીક્ષામાં પૂછાણો હતો. કયા કાયદાથી ભારતમાં અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ અમલી બની હતી? તો કે ચાર્ટર એક્ટ 1833 થી બની હતી. સિવિલ સેવકોની ભરતી માટે 1854 કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? તો મેકોલ સમિતિ. કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાનો અંત થયો? તો કે ચાર્ટર એક્ટ 1833 અને એને અંત કરનાર લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1858, એટલે કે 1857 વિપ્લવ પૂરો થયો પછી તાજે પોતાના પાસે વહીવટ લઈ લીધો હતો. ભારતનો સૌપ્રથમ વાઇસરોય કોણ હતો? તો કે લોર્ડ કેનિંગ હતો. બરોબર, આખરી ગવર્નર એ રહે છે અને પછી લોર્ડ કેનિંગ છે એને જ વાઇસરોય બનાવી દેવામાં આવે છે, કારણ કે એના જ વખતે શું 1857 વિપ્લવ થાય છે. કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને વાઇસરોય અને 15 સભ્યોની બનેલી એક ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું હતું? તો એ 1858 જે ભારત શાસન અધિનિયમ હતો એના અંતર્ગત. કયા અધિનિયમથી વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી? બહુ બધી વાર પૂછાયેલો છે. ભારત પરિષદ અધિનિયમ 1861. કયા કાયદાથી પોર્ટફોલિયો સિસ્ટમ આવી? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 થી. ભારત રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના તો કે 28 ડિસેમ્બર 1885 ના રોજ થઈ હતી. કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? તો એલન એક્ટોવિયમ હુમ, જેને આપણે એઓ હ્યુમ કહીએ છીએ, બરોબર, એને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એના પિતા કહેવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે તો કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી છે એની નિમણૂક કરવામાં આવે છે કોંગ્રેસના પહેલા અધિવેશનના અધ્યક્ષ તરીકે. કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું હતું? તો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. કલકત્તા કયા કાયદાથી રાજધાની બન્યું હતું? અહીં દિલ્હીનું નથી પૂછ્યું. તો મિત્રો ભારતીય શાસન અધિનિયમ 1858 મુજબ કલકત્તાને રાજધાની બનાવવામાં આવે છે અને પછી બધાને ખબર છે આપણે 1912 ની અંદર 1911 આપણે ભાગલા રદ થાય છે અને રાજધાની બદલવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવે છે અને પછી આપણે કલકત્તાથી દિલ્હી રાજધાની 1912 સ્થળાંતરિત કરી દઈએ છીએ. કયા કાયદાથી દેશમાં સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થા થઈ? તો કે 1892 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ અંતર્ગત. કયો કાયદો ભારતીય શાસનોને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે? તો કે ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ? તો કે ભારતીય પરિષદ અધિનિયમ, જેને 1909 નો એક્ટ હતો અને એને આપણે શું નામ આપ્યું હતું? મોર્લે મિન્ટે સુધારા. ભારતીય પરિષદ અધિનિયમ 1909 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોર્લે મિન્ટે સુધારા. મેં તમને ઉપર કહી જ દીધું.
મોર્લે મિન્ટો સુધારો 1909માં મોર્લે મિન્ટો કોણ હતા? તો કે ભાઈ જે મોર્લે છે એ ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો છે એ ભારતના વાઇસરોય એ સમયે હતા જ્યારે આ એક્ટ આવ્યો ત્યારે. કયા કાયદાથી વાઇસરોયની કારભારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક થઈ? તો કે મોર્લે મિન્ટો સુધારાથી એક નિમણૂક થઈ હતી. વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલ સૌપ્રથમ ભારતીય કોણ હતા? તો કે સત્યેન્દ્ર સિન્હા હતા. કાનૂની સલાહકાર તરીકે એની નિમણૂક થઈ હતી. ભારત શાસન અધિનિયમ 1919 ને બીજું નામ શું આપવામાં આવ્યું? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. હવે આ મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ કોણ હતા? તો કે ભાઈ મોન્ટેગ્યુ છે એ ભારતના સચિવ હતા અને ચેમ્સફોર્ડ હતા એ વાઇસરોય હતા. એનો મતલબ એવું થાય પેલું નામ છે એ ભારતના સચિવ છે અને બીજું છે બરોબર એ ભારતના વાઇસરોય હતા એ વખતે. કયા અધિનિયમથી મહિલાઓને મતનો અધિકાર મળ્યો? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919 થી. કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપિયનો માટે પણ અલગ મતદાર અસ્તિત્વમાં આવ્યું? એટલે કે ભાગલા પાડો અને રાજનીતિની જે એમની જે શંકા હતી એને અમલી મૂકી હતી તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં. તો 1909નો જે મોર્લે મિન્ટો સુધારો હતો એની અંદર માત્ર ને માત્ર મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. જ્યારે 1919નો જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો છે એની અંતર્ગત મુસ્લિમો, શીખો, ઈસાઈઓ બધાને અલગ અલગ મતદાર મંડળ આપવાનો એમને પ્રયત્ન કરેલો એટલે બધાને ભાગમાં વહેંચી શકાય. સાયમન કમિશનની રચના તો કે 1927માં થઈ હતી. બ્રિટનના કયા વડાપ્રધાને રામસા મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી હતી? તો કે 1932માં રામસા મેકડોનાલ્ડ દ્વારા છે એ કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન અધિકાર પ્રાપ્ત કર્યો હતો? એટલે કે પુરુષ અને મહિલા સમાન છે બરોબર અને મતાધિકારની વાત છે અહીં. તો કે ભારત શાસન અધિનિયમ 1935. કયા અધિનિયમથી કેન્દ્રમાં દ્વિગૃહી વ્યવસ્થા થઈ એટલે બે ગૃહવાળી વ્યવસ્થા? તો કે ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત. રિઝર્વ બેંકની સ્થાપના તો કે 1/4/1935ના રોજ થઈ હતી. ભારતમાં સંઘીય ન્યાયાલયની વ્યવસ્થા તો કે 1937માં જેને આપણે ફેડરલ કોર્ટ કહીએ છીએ યાદ રાખજો. ફેડરલ કોર્ટ. ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? લોર્ડ લિન્લિથગો દ્વારા 1940માં. ક્રિપ્સ મિશન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા 1942માં. રાજગોપાલચારી ફોર્મ્યુલા કોના દ્વારા મૂકવામાં આવ્યા હતા? ચક્રવર્તી રાજગોપાલચારી દ્વારા 1944માં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. વેવેલ યોજના કોના દ્વારા રજૂ કરવામાં આવી? તો કે વાઇસરોય વેવેલ દ્વારા 1945માં. યર વર્ષ ખાસ યાદ રાખજો. કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી? અધ્યક્ષ કોણ હતા? તો કે કેબિનેટ મિશન 1946માં અને એના અધ્યક્ષ અગાઉ જીપીએસસી પણ પૂછેલું છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ, એલેક્ઝાન્ડર અને પેથિક લોરેન્સ. આ ત્રણ હતા અને આપને એમ જ થાય સર સ્ટેફર્ડ ક્રિપ્સ હતા પણ મિત્રો એના અધ્યક્ષ હતા પેથિક લોરેન્સ બરોબર. એ ત્રણ સભ્યો કેબિનેટ મિશનના હતા એ પણ આપણે યાદ રાખવા જેવું બને છે. ભારતના બંધારણ સભાની રચના છે એ કઈ યોજનાના આધારે થઈ? તો કે કેબિનેટ મિશન 1946ના આધારે. મુસ્લિમ લીગે કયા દિવસે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ઉજવ્યો? સીધા પગલા દિવસ. તો કે 16 ઓગસ્ટ 1946ના રોજ ઉજવ્યો હતો. જવાહરલાલ નહેરુના વડાપ્રધાન હેઠળ કામચલાઉ સરકારની રચના? તો કે 2 સપ્ટેમ્બર 1946ના રોજ. કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ બને છે. આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણામંત્રી? તો કે ભાઈ લિયાકત અલી ખાનને બનાવવામાં આવે છે. કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા મંત્રાલય હતા? તો કે ભાઈ બંધારણ સભાના ઉપસભાપતિ, વિદેશ મંત્રી અને વડાપ્રધાનના પદ ઉપર તે રહ્યા હતા. ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત થયું? તો કે ભાઈ માઉન્ટ બેટન યોજના છે. ક્યારે આવી હતી? તો કે 3 જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. 1947ના રોજ આવી હતી. એટલે કે માઉન્ટ બેટન યોજનાનું નામ 3 જૂન યોજના એવું પણ છે જે 3 જૂન 1947ના રોજ આવી હતી. કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા? તો કે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 જે બ્રિટિશ સરકારે પારિત કર્યો હતો. ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશને પાકિસ્તાનનો ભાગ બનાવ્યો? તો કે ભાઈ પૂર્વ બંગાળ છે, પશ્ચિમ પંજાબ છે, સિંધ અને અસમનો સિલહિટ જિલ્લો છે એને પાકિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની જોગવાઈ છે? તો કે 1935ના અધિનિયમ મુજબ. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડની પાર્ટી હતી તો કે લેબર પાર્ટી છે એની સરકાર હતી. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ગઈ વખતે કોન્સ્ટેબલમાં હતો ક્લેમેન્ટ એટલી. 1922માં ભારતની બંધારણ ભારતના ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ વાક્ય કોનું છે બરોબર? તો એ કહેનાર હતા મહાત્મા ગાંધી. આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. કોને ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે? આ પણ બહુ બધી વાર પૂછાયેલો છે. નહેરુ રિપોર્ટ. ઈસવીસન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોને કરી? તો કે મોતીલાલ નહેરુએ કરી. બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોને કર્યું હતું? એમ.એન. રોયે કર્યું હતું કે જેમની વાતને અંગ્રેજ સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવેલી હોય. કયા વર્ષે કોંગ્રેસ કારોબારીએ બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રખાશે નહીં આવો પ્રસ્તાવ આપ્યો? 1936માં લખનઉ અધિવેશનમાં.
પછી એટલે કે બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ એટલે એમ કે કોઈ પણ રીતે નિયંત્રિત બીજા દેશ કે બીજા દ્વારા નિયંત્રિત હોય એવું કોઈ પણ બંધારણ ભારતના લોકો લેશે નહીં, એવું કોંગ્રેસે એને બહાર પાડ્યું હતું 1936ના લખનૌ અધિવેશનમાં. બ્રિટિશ સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણી તો કે ભાઈ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સૌપ્રથમ બ્રિટન સરકાર છે એને બંધારણ સભાની માંગણીનો સ્વીકાર કર્યો. સૌપ્રથમ બ્રિટન સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભાની માંગણી 1942માં ક્રિપ્સ મિશન દરમિયાન ઈસવીસન 1895માં સૌપ્રથમ બંધારણ સભાની માંગ કોને કરી હતી તો કે બાલ ગંગાધર તિલક. કેબિનેટ મિશન યોજનાને આધારે રચાયેલ બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાં કેટલા સભ્યોને સમાવવામાં આવ્યા હતા તો કે 292. ઈસવીસન 1938માં વયસ મતાધિકારના આધારે બંધારણ સભાની રચનાની માંગ જવાહરલાલ નહેરુએ કરી હતી. કેબિનેટ મિશન યોજનાના આધારે રચેલ બંધારણ સભામાં સભ્યો કેટલા હતા? 389 જેટલા સભ્યો હતા. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં દેશી રજવાડાઓના 93 સભ્યો હતા. માઉન્ટ બેટન યોજનાને આધારે વિભાજન થયા બાદ દેશના વિભાજન પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો કે 389 માંથી 299 થઈ ગયા હતા. વિભાજન બાદ બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા 31 હતી. અનુસૂચિત જાતિઓની સંખ્યા 30 જેટલી હતી. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું રજવાડું કોઈ હોય તો એ મૈસૂર હતું. અગાઉ STA માં પૂછાયેલો છે. વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જનજાતિ છે તો એના સભ્યો કેટલા હતા તો કે 5 હતા. વિભાજન પછી શીખોની સંખ્યા કેટલી હતી તો 5 છે. ઈસાઈઓની સંખ્યા કેટલી હતી તો કે 7 છે. આ વિભાજન પછીની વાત છે. અને દેશી રજવાડાઓ વિભાજન પછી કેટલા રહ્યા હતા તો કે 70 જેટલા દેશી રજવાડાઓ છે એ વિભાજન પછી રહ્યા હતા. વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોના સભ્યો કેટલા હતા તો કે 70. કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાએ એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરશે તો 10 લાખ. અગાઉ સમાજ કલ્યાણ અધિકારીમાં પૂછાયેલો પ્રશ્ન. ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા તો કે પશ્ચિમ બંગાળમાંથી. બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ ન લીધો હતો તો કે ભાઈ એ લેનાર હતું હૈદરાબાદ, કે એને ભાગ જ ન લીધો, બરોબર, એને વિરોધ કર્યો હતો, એ આપણે બધાને ખબર છે. બંધારણ સભા કોના દ્વારા રચવામાં આવ્યું હતું તો કે ભારતની બંધારણ સભા દ્વારા. એટલે મતલબ બંધારણ છે એ કોના દ્વારા રચવામાં આવ્યું તો કે બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનું નિર્માણ કરવામાં આવેલું છે. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી તો કે કેન્દ્રીય સંસદ ભવન દિલ્હી ખાતે. બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે ભાઈ કામચલાઉ અધ્યક્ષ તરીકે આપણે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરીએ છીએ 9 ડિસેમ્બર 1946ના રોજ. અને સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા જે કાયમી સ્વરૂપે એની પસંદગી કરી હતી? એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ 11મી ડિસેમ્બર 1946ના રોજ. બંધારણ સભામાં સૌપ્રથમ ઉદ્દેશ પ્રસ્તાવ કોને રજૂ કર્યો તો કે જવાહરલાલ નહેરુ છે એને 13 ડિસેમ્બર 1946ના રોજ આ ઉદ્દેશ પ્રસ્તાવ છે એને રજૂ કર્યો હતો અને 22મી જાન્યુઆરી 1947ના રોજ એને સ્વીકાર પણ કરવામાં આવે છે. બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કોને કર્યું હતું તો મિત્રો એનું પ્રારૂપ તૈયાર કરનાર હતા સર બેનિગલ નરસિંહ રાવ, એટલે કે BN રાવ દ્વારા એનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તો 22 જાન્યુઆરી 1947. મેં તમને હમણાં જ કીધું. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ માટે કુલ કેટલી સમિતિ હતી તો કે 13 જેટલી સમિતિ હતી. બંધારણ સભા દ્વારા પ્રારૂપ, ખરડા, મુસદ્દા સમિતિ ની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? મતલબ કે પ્રારૂપ સમિતિની નિમણૂક ક્યારે થઈ? 29 ઓગસ્ટ 1947 લગભગ પૂછાયેલો પ્રશ્ન છે. પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા તો કે 7 સભ્યો હતા. તો કે ભાઈ આ ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ કે મુસદ્દા સમિતિ કયો તો એના અધ્યક્ષ કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા તો કે 284 જેટલા સભ્યો છે એને આ બંધારણની અંદર હસ્તાક્ષર કરેલા છે. એ પણ પરીક્ષાની અંદર પ્રીવિયસલી પૂછાયેલું છે. તો લગભગ પ્રશ્નો છે આપણા કોન્સેપ્ટ અહીં આપણા ક્લિયર થઈ જતા જાય છે. બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પારિત કરવામાં આવ્યો હતો તો કે 22મી જાન્યુઆરી 1947ના રોજ આપણે જ્યારે ઉદ્દેશ પ્રસ્તાવ મૂક્યો એનો સ્વીકાર કર્યો તે દિવસે નક્કી કરવામાં આવ્યું હતું. બંધારણ સભા બંધારણને અંતિમ સ્વરૂપ ક્યારે આપ્યું? 26 નવેમ્બર 1949ના રોજ. એટલે જ આપણે એને કાયદા દિન તરીકે ઉજવીએ છીએ 26 નવેમ્બરને. બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી તો કે 24મી જાન્યુઆરી 1950ના રોજ. ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું તો કે બંધારણ સભા દ્વારા. કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે? 26 નવેમ્બરના રોજ. કયા દિવસે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યો તો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ, જેને પ્રથમ સ્વતંત્ર દિન પણ કહેવામાં આવે છે. કયા દિવસે બંધારણની બંધારણ સભા પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્યરત થઈ ગઈ હતી તો કે 26મી જાન્યુઆરી 1950થી સંપૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્યરત થઈ ગઈ. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સરદાર વલ્લભભાઈ
પટેલ. બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ તો કે જવાહરલાલ નહેરુ. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણ સ્વામી અયંગર હતા. બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. બંધારણ સભાની પ્રારૂપ સમિતિના સભ્ય ડીપી ખેતાનનું અવસાન થાય છે, ત્યારબાદ એની જગ્યાએ ટીટી કૃષ્ણમાચાર્યની નિમણૂક કરવામાં આવે છે. ભારતની સંસદીય પ્રણાલી છે એ બ્રિટનમાંથી લેવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા અને એનું પુનઃવલોકનની જે શક્તિ છે એ આપણે અમેરિકા દેશમાંથી લઈ આવ્યા છીએ. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે એ ભારત શાસન અધિનિયમ 1935 છે. લગભગ ભારતના બંધારણનો 2/3 જેટલો સોર્સ છે આપણે તેમાંથી કવર કરેલો છે. ભારતના બંધારણમાં નાગરિકતાનો સિદ્ધાંત ક્યાંથી લીધેલો છે તો કે ભાઈ બ્રિટનમાંથી લીધેલો છે. ભારતના બંધારણની પ્રસ્તાવના છે એ અમેરિકામાંથી લેવામાં આવેલી છે. પણ ભારતના બંધારણના પ્રસ્તાવનાની ભાષા પૂછાય ક્યાંથી લીધેલી છે તો મિત્રો યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. એટલે કે પ્રસ્તાવના ક્યાંથી લીધી છે, પ્રસ્તાવના અથવા આમુખ તો કે આમુખ અમેરિકામાંથી લીધું છે, પણ અમેરિકાની જે પ્રારૂપ લીધું છે પણ ભાષા છે બરોબર, એટલે કે આમુખની ભાષા તો એ ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત છે એ ભારતે ફ્રાન્સમાંથી લીધેલો છે. ભારતમાં કટોકટીની જોગવાઈ આપણે જર્મની દેશમાંથી લીધેલી છે. ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ છે એ એટલે સંસદને લગતી બાબતો છે તો આપણે બ્રિટનમાંથી પ્રેરિત છે. ગણતંત્રનો ખ્યાલ છે એ આપણે ફ્રાન્સમાંથી લીધેલો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડથી પ્રેરિત છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે આ વિચાર છે એ આપણે અમેરિકાથી લીધેલો છે. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય આ નિર્ણય છે એ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલો છે બરોબર છે. પછી ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, યાદ રાખજો અહીં સભ્ય શું છે, શબ્દ ચૂંટણી છે. જો નિમણૂક પૂછાય તો આયર્લેન્ડ આવશે, પણ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે તો એ દક્ષિણ આફ્રિકામાંથી આપણે લીધેલી છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે તો એ અમેરિકાથી લીધેલો છે. સમરવતી કે સંયુક્ત યાદી આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા છીએ. મૂળભૂત ફરજો એ તો કે પૂર્વ સોવિયેત સંઘ એટલે કે રશિયામાંથી લઈ આવ્યા છીએ. મૂળભૂત અધિકારો ક્યાંથી લઈ આવ્યા છીએ તો કે અમેરિકાથી. ભારતમાં કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપ છે તો એ આપણે કેનેડાથી પ્રેરિત છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિઓનું વિભાજન છે તો એ કેનેડાથી લઈ આવ્યા છીએ. ભારતમાં કલેક્ટરનું પદ છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે ભાઈ ટુ કલેક્ટ રેવન્યુ એટલે કે કલેક્ટરનું પદ છે એ અમેરિકામાંથી લેવામાં આવેલું છે. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલયનો સિદ્ધાંત આપણે અમેરિકા દેશ પાસેથી લીધેલો છે. કાયદાનું સૌને સમાન રક્ષણ આ સિદ્ધાંત છે એ આપણે બ્રિટન પાસેથી લીધો છે. અને આ કઈ કલમની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે? 14 કલમની અંદર કાયદાનું સૌને સમાન રક્ષણની જોગવાઈ છે. કાયદા સમક્ષ સમાનતા આ પ્રણાલી છે એ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા છે. એટલે કે આ બે શબ્દો છે એ આપણે 14મી કલમની અંદર જોવા મળે છે અથવા અનુચ્છેદ અંતર્ગત. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયાઓ છે એ ક્યાંથી લઈ આવ્યા છીએ તો કે ભાઈ આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા છીએ. કયા દેશના બંધારણ સભાની સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે તો સંયુક્ત બેઠકનું પૂછેલું છે તો ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા છીએ. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ભારત દેશનું છે. ભારતીય રાજનીતિમાં સર્વોચ્ચ સ્થાન કોનું છે તો કે ભારતીય બંધારણનું સ્થાન છે એને જ સર્વોચ્ચ માનવામાં આવે છે. ભારતના બંધારણમાં ભારત શું દર્શાવવામાં આવ્યું છે તો કે ભાઈ રાજ્યનો બનેલો એક સંઘ રહેશે. ભારતના બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે તો કે ભાઈ આમુખને આત્મા કીધેલો છે. ભારતીય બંધારણના આમુખમાં કયા બંધારણીય સુધારો કરવામાં આવ્યો તો કે ભાઈ 42મો બંધારણીય સુધારો 1976. 42મા સુધારા દ્વારા કયા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા તો કે સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, એકતા અને અખંડિતતા જેવા શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા હતા. સમાજવાદનો અર્થ શું થાય તો કે સામાજિક ન્યાય. ભારતની બંધારણની પ્રસ્તાવનામાં ભારતે કેવા સ્વરૂપ જાહેર કર્યું છે કે ભારત છે એ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણીય મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે તો કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ છે કેરળ રાજ્યની વિરુદ્ધ 1973નો, એની અંતર્ગત એને શું કહેવામાં આવ્યું છે કે બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. એટલે કે આમુખની અંદર પણ તમારે ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો, પણ એના મૂળ માળખાને બદલી શકાય નહીં એવી રીતે. ગણતંત્ર અર્થાત કેવું રાજ્ય તો કે એવું રાજ્ય કે જ્યાં રાજાધ્યક્ષ છે એ વંશાનુગત ન હોય, એટલે વારસાગત રીતે આપણા રાષ્ટ્રપતિનું પદ આપવામાં આવતું ન હોય એવા જે રાજ્ય હોય અથવા દેશ હોય એને ગણતંત્ર કહેવાય. ભારતીય બંધારણનો સ્વીકાર છે 26મી નવેમ્બર 1949ના રોજ કરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણનો મૂળ સ્ત્રોત શું છે તો કે ભાઈ ભારતના લોકો છે, કારણ કે આપણા આમુખની શરૂઆત જ થાય છે અમે ભારતના લોકો,
એટલે ભારતના લોકો છે એના મૂળ સ્ત્રોત છે. ભારતનું સંપ્રભુત્તા કોનામાં સમાયેલી છે? તો કે ભારતની જનતામાં સમાયેલી છે. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ કયા પ્રકારની લોકશાહીની વ્યવસ્થા છે? તો કે પ્રજાસત્તાક લોકશાહીની વ્યવસ્થા છે. ભારતના બંધારણનો અમલ તો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ. સામાજિક સમાનતાનો અર્થ શું છે? તો કે સામાજિક ભેદભાવોનો અભાવ, એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ થશે નહીં. પંથ નિરપેક્ષ એટલે તો કે બધા જ ધર્મોને સમાન ગણી અને બધાને સમાન મહત્વ આપવામાં આવે છે. બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો હતો? તો કે ઉદ્દેશ પ્રસ્તાવ છે એ પછી આપણું આમુખ્ય પ્રસ્તાવના બને છે. ભારતના બંધારણની પ્રસ્તાવનાની કઈ બાબત છે જે વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? તો કે એ લોકશાહી છે, બરોબર, કારણ કે લોકશાહી એ લોકો દ્વારા, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર છે. અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? તો કે ભાઈ રાજ્યનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ એટલે કે ભારત અર્થાત તો ઇન્ડિયા રહેશે. ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવું હોય તો એની સત્તા સંસદ પાસે છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે? તો કે ભાઈ અનુચ્છેદ 2 ને અંતર્ગત. ભારત સંઘમાં આવેલ કોઈ રાજ્યના નામમાં પરિવર્તન કરવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદને છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતીય સંઘમાં નવા રાજ્યનું નિર્માણ અને વર્તમાન રાજ્યની ક્ષેત્ર સીમા કે નામમાં પરિવર્તન થઈ શકે છે? તો કે અનુચ્છેદ 3 મુજબ. અને એ કરવાની સત્તા કોને છે? તો માત્ર ને માત્ર સંસદને. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર કે નામ ફેરફાર કરવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદને. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર કે નામમાં ફેરફાર કરતા પહેલા સંસદ કોની મંજૂરી લેશે? તો કે ભાઈ રાષ્ટ્રપતિની મંજૂરી લેશે. અને આ રાષ્ટ્રપતિ છે એ સૌ પ્રથમ જે તે રાજ્યનું નામ ફેરફાર કરવાનું હોય, બરોબર, એની વિધાનમંડળની પરમિશન લેશે. પણ એની પરમિશન જે હોય, આપે કે ન આપે, એમાં રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. એટલે સંસદ છે એને આખરી સત્તા મળી જાય છે. એટલે કે વિધાનમંડળનો જે કઈ નિર્ણય હોય, બરોબર, એ માનવા સંસદ બંધાયેલ હોતી નથી, ખાલી એને જાણ કરવામાં આવે છે. અનુચ્છેદ 1 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે? તો કે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. દેશી રજવાડાઓને ભારતમાં સમાવવા માટે કોણે અગત્યનો ભાગ ભજવેલો હતો? તો કે આપણા સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદી પછી રજવાડાઓને ભારતમાં વિલીનીકરણ માટે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી? તો કે રજવાડી મંત્રાલય અને પટેલ સ્કીમ. આઝાદી સમયે મુખ્યત્વે કયા 3 રાજ્યો ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો? જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર. મૂળ બંધારણમાં રાજ્યોનો કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા? 4 વર્ગ ABCDમાં. સૌપ્રથમ ભાષા આધારિત રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની રચના 2 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી. ભાષા આધારિત રાજ્યની રચના માટેનું પ્રથમ આયોગ કયું હતું? SK ધાર આયોગ. 1948માં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો JVP સમિતિ. JVP સમિતિના અધ્યક્ષ કોણ હતા? J ફોર જવાહરલાલ નહેરુ, V ફોર વલ્લભભાઈ પટેલ અને P ફોર પટ્ટાભી સીતારામૈયા. અલગ તેલુગુ ભાષાના આધારે આંધ્રપ્રદેશની રચના માટે 56 દિવસની ભૂખ હડતાલ કરનાર પોટી શ્રી રામુલ્લા. રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી? 1953. રાજ્ય પુનર્ગઠન આયોગ પંચના અધ્યક્ષ જસ્ટિસ ફઝલ અલી. રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ 1956માં પસાર કરવામાં આવ્યો. સૌપ્રથમ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી હતી? 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. ફ્રેન્ચોએ કયા વર્ષે પોંડિચેરી, માહે, કરાઈકલ અને યનમ ભારતને સોંપ્યું? 1954માં. ગુજરાત કેટલામાં નંબરનું રાજ્ય બન્યું? 15મું. પોંડિચેરી કયા વર્ષે ભારતમાં સામેલ થયું? 1962માં છે ભારતમાં સામેલ થાય છે. દાદરા નગર હવેલી કયા વર્ષે પોર્ટુગીઝોએ સ્વતંત્ર કર્યું? 1954માં. તો યાદ રાખવા જેવું છે, બરોબર, કારણ કે દીવ, દમણ અને ગોવા 1961માં આઝાદ થયું હતું, પણ સૌ પ્રથમ 1954માં દાદરા નગર હવેલી છે પોર્ટુગીઝોએ આપી દીધું હતું. સિક્કિમને કયા વર્ષે ભારતના રાજ્ય તરીકે જોડવામાં આવ્યું હતું? તો 1975 36મો બંધારણીય સુધારો. હિમાચલ પ્રદેશને દરજ્જો 1971માં આપવામાં આવ્યો હતો. 29માં રાજ્ય તરીકે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું હતું. પછી આગળ જોઈએ, હરિયાણાને કયા વર્ષે અલગ બન્યું? તો 1963માં. તેલંગાણા 2 જૂન 2014ના રોજ બન્યું હતું. કયા વર્ષે નાગાલેન્ડ અલગ થયું? 1963. ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર શું હતું? આપણે લખી નાખીએ ગોવા જોઈને, ખોટું પડે. મુંબઈ છે એને મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. કોણે પોર્ટુગીઝોના શાસન હેઠળ ગોવાને ભારતના મોઢા પરનો ખીલ કહ્યો છે? ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રામ મનોહર લોહિયા. ગોવાના સૌપ્રથમ લશ્કરી ગવર્નર કોણ હતા? તો કે KP ક્રંદે. ભારતના બંધારણના ભાગ 1માં શાની જોગવાઈ છે? ભારતનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભારતમાં ભાગ 2માં શાની જોગવાઈ છે? તો કે નાગરિકતા. ભારતમાં કેવી નાગરિકતા છે? તો કે ભાઈ એકલ નાગરિકતા ભારતમાં જોવા મળે છે.
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતાની જોગવાઈ છે? તો 5 થી 11 ની અંદર. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકોને કાયદો બનાવવાની શક્તિ છે એ સંસદને છે? તો કે અનુચ્છેદ 11 મુજબ. ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા કે ગુમાવી દેવા માટેના કયા કાયદામાં વિસ્તાર ચર્ચા કરવામાં આવ્યું છે? તો કે ભાઈ ભારત અધિનિયમ 1955. સતત કેટલા વર્ષ બહાર રહેવાથી નાગરિકતા જાય? 7 વર્ષ બહાર રહેવાથી. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત આપણે બ્રિટનમાંથી લીધેલો છે. અત્યારે હાલ ભારત સરકારે કોને બેવડી નાગરિકતા આપેલ છે? તો ઓસીઆઈ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, એટલે કે પ્રવાસી ભારતીય નાગરિક હોય એને બેવડી નાગરિકતા આપવાની ભારત સરકાર છે એને હમણાં જાહેરાત કરી છે. પછી આગળ જોઈએ તો કે ભાઈ મૂળભૂત ફરજો માત્ર કોને લાગુ પડે છે? તો કે ભારત નાગરિક હોય એને જ લાગુ પડે છે. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા છે? તો ભાગ 3. બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો છે? તો કે ભાઈ 12 થી લઈ અને 35 સુધીમાં. બંધારણના કયા ભાગને ભાગ 3 ને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ભારતનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપનાર પ્રથમ દેશ કયો હતો? તો મિત્રો ફ્રાન્સ છે એને સૌપ્રથમ મૂળભૂત અધિકારોને સ્થાન આપ્યું હતું અને ત્યારબાદ એમાંથી અમેરિકા પ્રેરણા લે છે અને આપણે અમેરિકામાંથી પ્રેરણા લઈ અને ભારતને બંધારણની અંદર સમાવેશ કરેલો છે. ભારતના બંધારણમાં કુલ કેટલા બંધારણીય અધિકારો આપવામાં આવેલા છે? તો મૂળ અત્યારે વાત કરીએ તો કેટલા આપવામાં આવેલા છે? 6 જેટલા આપવામાં આવેલા છે. શરૂઆતમાં કેટલા હતા? તો કે ભાઈ શરૂઆતમાં 7 હતા, પણ આપણે બધાને ખબર છે કે મિલકતનો અધિકાર છે એને આપણે રદ કરી દીધો છે. મૂળભૂત અધિકારોને લાગુ કરવાની સત્તા કોને છે? તો કે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય પાસે છે. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા આપણા રાષ્ટ્રપતિશ્રીને છે. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો? તો કે 44મો બંધારણીય સુધારો 1978. સમાનતાના અધિકાર અંગેની જોગવાઈ 14 થી 18 અનુચ્છેદમાં કરવામાં આવેલી છે. અનુચ્છેદ 14 ની અંદર સૌને સમાન કાયદો અને સૌનું કાયદાનું સમાન રક્ષણ આ બે અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નિવારણ અંગેની જોગવાઈની છે. અસ્પૃશ્યતા અધિનિયમ 1995, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 ને હાલમાં સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રેસ સ્વતંત્રતા તો કે ભાઈ અનુચ્છેદ 19 મુજબ હોય છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, જાતિ, વંશ, જન્મસ્થાનને લઈ ભેદભાવ કરવા પર નિષેધ છે? તો કે અનુચ્છેદ 15 મુજબ. મૂળભૂત અધિકારો પર આવશ્યક નિયંત્રણ લાદવાની અથવા પ્રતિબંધ લાદવાની સત્તા છે એ સંસદને છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકોને વિશેષ વ્યવસ્થા એટલે કે અનામતથી છૂટ આપવામાં આવે છે? તો 15ની પેટા કલમ 3 મુજબ. આ વખતે જીપીએસસી 1-2 ગઈ એમાં પણ આ પ્રશ્ન હતો. અનુચ્છેદ 16માં શાની જોગવાઈ છે? તો કે નોકરીની સમાન તક. બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ જનજાતિને નોકરીની બઢતીની અનામતમાં છૂટ આપવામાં આવે છે? તો 16ની પેટા કલમ 4માં. બંધારણના કયા અનુચ્છેદમાં ઇલકાબોની નાબૂદી છે? તો અનુચ્છેદ 18માં. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે? તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ 77મો બંધારણીય સુધારો 1995 દ્વારા. મંડલ આયોગ જે ઇન્દિરા શાહની કેસ હતો એનો ચુકાદો શાના માટે જાણીતો છે? તો કે ભાઈ આ છે એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે એટલે કે ઓબીસી કે એસબીસીના વર્ગ સાથે સંબંધિત છે. બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે? તો 19ની પેટા કલમ 1A ની અંદર વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની જોગવાઈ છે. સ્વતંત્રતા અધિકારની ચર્ચા કયા અનુચ્છેદમાં છે? તો 19 થી 22ની અંતર્ગત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 23-24 તો કે શોષણ વિરોધી અધિકાર છે. સ્વતંત્રતાના અધિકારમાં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતા છે? તો કે ભાઈ 6 પ્રકારની સ્વતંત્રતા છે. બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાનો અધિકાર છે? તો અનુચ્છેદ 21 મુજબ. બંધારણના કયા અનુચ્છેદમાં બાળકોના શોષણ સંબંધી જોગવાઈ છે? તો જે આપણે કહીએ છીએ 24ની અંદર બાળકોના શોષણ સંબંધી જોગવાઈ છે, જેને આપણે શું કહીએ છીએ? બાળમજૂરી કહીએ છીએ. બંધારણના કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકોને માટે શિક્ષણનો અધિકાર છે? તો 21ની પેટા કલમ A મુજબ. કયા બંધારણીય સુધારા દ્વારા 21A ઉમેરવામાં આવ્યો? તો કે ભાઈ 86મો બંધારણીય સુધારો 2002 મુજબ. બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતા અંગેની જોગવાઈ છે? તો 19(1)C મુજબ સંઘ સંગઠન કે મંડળ રચવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે 19ની પેટા કલમ 1ના C મુજબ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષિત સિદ્ધિ રક્ષણની જોગવાઈ છે? તો પેટા કલમ 20ની અંદર અનુચ્છેદ 20ની અંદર. બંધારણના કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ છે? તો કે 22ની અંદર ધરપકડ અને અટકાયત સામે રક્ષણ છે. દોષિત સિદ્ધિ રક્ષણ 20 મુજબ છે. ભારતના બંધારણમાં મુજબ
કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી કરાવી ગુનો છે? તો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને. બંધારણના કયા અનુચ્છેદમાં માનવ દુર્વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ છે? તો કે 23મી કલમ. કોઈ પણ વ્યક્તિની ધરપકડ પછી કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ? તો કે 24 કલાકની અંદર તમારે એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ. કયો અનુચ્છેદ હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરે છે? 19(1)(a). બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા આપી શકાય નહીં? તો દોષિત સિદ્ધિ રક્ષણ એટલે કે અનુચ્છેદ 20ની અંતર્ગત. બંધારણના કયા અનુચ્છેદ ધાર્મિક સ્વતંત્રતા આપે છે? તો કે 25 થી લઈને 28, 25, 26, 27 અને 28. કયા અનુચ્છેદમાં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યા છે? 29 અને 30માં. કયા અનુચ્છેદ મુજબ શીખોને કિરપાણ ધારણ કરવાની અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવે છે? તો અનુચ્છેદ 25 મુજબ પોતાના ધર્મને અનુસરી શકે અને એનો ફેલાવો કરી શકે એ જોગવાઈ 25માં છે. બંધારણનો કયો અનુચ્છેદ અલ્પસંખ્યકો પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર છે? તો એ છે અનુચ્છેદ 30 મુજબ. અનુચ્છેદ 32માં શાની જોગવાઈ છે? તો કે બંધારણીય ઇલાજોના અધિકારની. મૂળભૂત અધિકારોને લાગુ પાડવા સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલયમાં કેટલા પ્રકારની રીટ છે? તો કે 5 પ્રકારની. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ બહાર પાડવામાં આવે છે? તો કે હેબિયસ કોર્પસ. કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરુદ્ધમાં છે? તો કો વોરંટ એટલે કે અધિકાર પૂછા એટલે કે તમે કયા અધિકારથી આ હોદ્દા પર છો? વોટ ઇઝ યોર ઓથોરિટી. સંપત્તિનો અધિકાર હવે કેવા પ્રકારનો અધિકાર છે? તો માત્ર હવે કાયદાકીય અધિકાર બની ગયો છે અનુચ્છેદ 300(a) મુજબ. મત આપવાનો અધિકાર એ કેવો છે? તો અહીં નાગરિક અધિકાર લખેલું છે. એ ઉપરાંત જો એ ઓપ્શનમાં ન હોય તો રાજકીય અધિકાર પણ કહી શકાય છે. એ આપણો મૂળભૂત અધિકાર બિલકુલ નથી. બરાબર, એ રાજકીય અધિકાર છે. કેમ મૂળભૂત અધિકાર નથી? કારણ કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમે આપી નહીં શકો. તમે ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમે મત તો આપી શકવાના નથી. તો મૂળભૂત અધિકાર હોય તો એના માટે કોઈ તમારે કાર્ડની કે એવી કોઈ જરૂરિયાત નથી. એટલે એને રાજકીય અધિકાર કહેવામાં આવે છે. કયા અનુચ્છેદને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો અનુચ્છેદ 32. કયા રાજ્યમાં માહિતીનો અધિકાર અને શિક્ષણનો ધારો લાગુ પડતો નથી? તો જમ્મુ કાશ્મીર. હવે પહેલા આ સિસ્ટમ હતી, હવે તો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે. બરાબર, 370 ને 35 હવે હટાવી દેવામાં આવી છે. કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા ન્યાયાલય કઈ રીટ વાપરે છે? તો કે ભાઈ પરમાદેશ કે મેન્ડેમસ અમે આદેશ આપીએ છીએ. રાઇટ ટુ એજ્યુકેશન કાયદો ક્યારથી અમલી બન્યો? 1/4/2010 થી. માહિતીનો અધિકાર 2005 ક્યારથી અમલી બન્યો? 12/10/2005 થી. ઘણીવાર આ બે પ્રશ્નો અસંખ્ય વાર પૂછાઈ ગયા છે, એવું કેવું હોય તો કહી શકાય. બંધારણના ભાગ 4માં શાની જોગવાઈ છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે? 36 થી 51. બંધારણના કયા ભાગનો ઉદ્દેશ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે? તો કે ભાગ 4, જેની અંદર શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કોણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અથવા તત્વોને દેશના પાયાના શાસનરૂપ સિદ્ધાંતો કહ્યા છે? તો કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે. કોણે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે એમ કહ્યું છે? તો એ પણ બાબા સાહેબ આંબેડકરે કીધું છે. બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ કરી છે? તો કે અનુચ્છેદ 38માં. કયા અનુચ્છેદમાં સ્ત્રી અને પુરુષોને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ છે? તો કે અનુચ્છેદ 39ની અંતર્ગત એની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે? અનુચ્છેદ 51. ન્યાયપાલિકાને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ અનુચ્છેદ 50માં છે. બંધારણના કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ છે? 39ની પેટા કલમ એ. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની જોગવાઈ છે? તો અનુચ્છેદ 40. કામ મેળવવાનો અધિકાર તો કે કામ અંગેનો અધિકાર રાઇટ ટુ વર્ક એ કલમ નંબર 41 મુજબ છે. વેરી ઇમ્પોર્ટન્ટ કલમ નંબર 41 આવનાર પરીક્ષામાં આપણે ક્યાંક ને ક્યાંક છે મિત્રો એ કોન્ટેક્ટમાં આવશે અને પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. કારણ કે અત્યારે બેરોજગારી બરોબર એક મોટો પ્રશ્ન બની ગયો છે અને અત્યારે લોકડાઉન હતું તો એ બહુ ઇફેક્ટ કરે એવો મુદ્દો છે. એટલે રાઇટ ટુ વર્ક અથવા કામનો અધિકાર છે એ અનુચ્છેદ 41 મુજબ આવે છે. કોમન સિવિલ કોડ સમાન દીવાની ધારો તો કે અનુચ્છેદ 44 મુજબ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ દારૂબંધી છે? તો કે ભાઈ અનુચ્છેદ 47 મુજબ. ગૌ હત્યા પર પ્રતિબંધ અનુચ્છેદ 48 મુજબ છે. આપણા બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણની જોગવાઈ છે? તો 39ની અંદર. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો છે? તો 4ની પેટા કલમ એ મુજબ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો 51ની પેટા કલમ એ મુજબ. બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? 11. કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો કે 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આ
જે ફરજો છે એ ઉમેરવામાં આવી. 42મો બંધારણીય સુધારોમાં જે 1976માં કેટલી ફરજો ઉમેરવામાં આવી હતી તો કે 10 ઉમેરવામાં આવી હતી અને પછી પાછળથી આપણે 11મી ઉમેરીએ છીએ. 86મો બંધારણીય સુધારા 2002 થી. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવ્યો હતો? સ્વર્ણિમસિંહ સમિતિ. પણ મિત્રો એક પ્રશ્ન યાદ રાખવા જેવો છે, સ્વર્ણિમસિંહ સમિતિએ કેટલા મૂળભૂત ફરજોની માહિતી આપી હતી તો કે સ્વર્ણિમસિંહ સમિતિ એમ જ કીધું હતું કે 8 મૂળભૂત ફરજોનો સમાવેશ કરો, પણ કરવામાં કેટલી આવી તો કે 10 અને ટોટલ હાલમાં કેટલી છે તો 11 મૂળભૂત ફરજો છે. તો આવું પણ પૂછાઈ શકે છે. 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી? 86મો બંધારણીય સુધારો 2002. મૂળભૂત ફરજો માત્ર કોના ઉપર લાગુ પડે તો કે ભારતના નાગરિકો પર જ. કયા દિવસે મૂળભૂત ફરજ દિવસ ઉજવવામાં આવે છે તો કે 6ઠી જાન્યુઆરીના રોજ. માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ છે એ ઉજવવામાં આવે છે. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘના વહીવટ અને નિયંત્રણ અંગેની જોગવાઈ છે તો ભાગ 5. દેશના બંધારણીય વડા કોણ છે તો કે આપણા મહામહિમ રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના પદની જોગવાઈ અનુચ્છેદ 52માં કરવામાં આવેલી છે. દેશનો પ્રથમ નાગરિક તો કે આપણે રાષ્ટ્રપતિને કહીએ છીએ. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના ચૂંટણીની જોગવાઈ છે તો કે 54 મુજબ ચૂંટણી છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ મુજબ તો કે ભાઈ અનુચ્છેદ 56 મુજબ છે. રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો 59 મુજબ છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવી શકાય છે? બહુ બધી વાર પૂછાયેલો, વેરી ઇમ્પોર્ટન્ટ. 61 એટલે કે અનુચ્છેદ 61 મુજબ. બંધારણમાં રાષ્ટ્રપતિને શપથ તો કે એ અનુચ્છેદ 60 મુજબ થાય છે. બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને કાયદા અન્વયે માફી આપવાની સત્તા છે એટલે કે એમનેસ્ટી, સજા માફી આપવાની સત્તા અનુચ્છેદ 72 મુજબ છે. રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે તો અનુચ્છેદ 80 મુજબ. ભારતના બંધારણના અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે તો કે 1, 2 ને 3 મુજબ. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માંગી શકે? 143. આ અંક તો બધાને લગભગ યાદ જ હશે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે તો 331. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર જોઈએ છે. ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર કયા ગૃહમાંથી ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ તો કે લોકસભામાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિએ 15,000 રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ડિપોઝિટ સ્વરૂપે ભરવા પડે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે તો 1/6 મત મળવા જોઈએ, ન મળે તો ડિપોઝિટ જાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંત મુજબ થાય છે તો કે ક્રમિક અને સમતુલ્યતાના સિદ્ધાંતર એટલે કે એકલ સંક્રમણીય સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ આ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે કેટલા મત મેળવવા જરૂરી છે એટલે 50%થી વધુ મત થવા જોઈએ. ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે તો કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલય હોય એના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ શપથ લેવડાવતા હોય છે. ભારતમાં કેન્દ્રની કારોબારીના અધ્યક્ષ કોણ હોય છે તો કે ભાઈ કારોબારીનો સર્વોચ્ચ વડો રાષ્ટ્રપતિ જ હોય છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે તો બધાને ખબર છે 5 વર્ષનો કાર્યકાળ છે એ રાષ્ટ્રપતિનો જનરલી જોવા મળતો હોય છે. એક વ્યક્તિ કેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે છે તો કે ભારતમાં એવો કોઈ પ્રતિબંધ નથી, ગમે એટલી વાર બની શકે. જ્યારે અમેરિકાની અંદર 2 ટર્મ્સ માટે છે રાષ્ટ્રપતિ બની શકાય છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે તો કે ઉપરાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરખાસ્ત મૂકનાર સભ્યો અને ટેકો આપનાર સભ્યો કેટલા હોવા જોઈએ તો 50 સભ્યો છે એ દરખાસ્ત મૂકવા જોઈએ અને 50 સભ્યો છે પછી એને સમર્થન આપવા જોઈએ. આમ 50-50 2 વખત એટલે 100 સભ્યોનું સમર્થન ટોટલ મળવું જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન તો કે ભારતના ચૂંટણી પંચ દ્વારા થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ છે એ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સોલ્વ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટેનો સમય તો કે 2 અઠવાડિયા જેટલો આપવામાં આવે છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ છે એ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવશે એટલે કે એનો નિકાલ છે એ સર્વોચ્ચ ન્યાયાલય કરશે તો કે અનુચ્છેદ 71 મુજબ અને 72 મુજબ એમનેસ્ટીની સત્તા એટલે કે સજા માફીની સત્તા આપણા રાષ્ટ્રપતિને છે. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે થાય છે તો કે ભાઈ રાષ્ટ્રપતિના નામે થાય છે. વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોને છે તો કે રાષ્ટ્રપતિને છે. કેગની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે. નાણા પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતના રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે. બંને ગૃહની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે તો રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ કેટલા મહિનાની અંદર સંસદની બેઠક દ્વારા મંજૂર થવા અનિવાર્ય છે તો 6 મહિનાની અંદર પસાર થવા અનિવાર્ય છે અને સંસદની બેઠક મળી જાય એટલે 42 દિવસની અંદર અથવા 6 અઠવાડિયા જે કહેવાય 2 એક જ થાય બરોબર એ સંસદમાંથી
કે જે સત્ર મળેલું છે એની અંદરથી પસાર થઈ જવા જોઈએ, એટલે સંસદની બેઠકમાંથી પસાર થઈ જવા જોઈએ. આકસ્મિક નિધિનો સંરક્ષણ કોણ કહેવાય છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિને આપણે ભારતની આકસ્મિક નિધિના સંરક્ષક કહીએ છીએ. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિના વીટો પાવરની ઉલ્લેખ છે? તો કે 3(1) બરોબર, 3(1) 111 અનુચ્છેદ મુજબ. ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતીઓ રાષ્ટ્રપતિના નામે થાય છે. ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે. વિદેશના ભારતીય રાજદૂતોની નિમણૂક કરવાની અને વિદેશના રાજદૂતોને ભારતમાં આવકારવાનું છે એ કાર્ય પણ આપણા રાષ્ટ્રપતિ જ કરે છે. ભારતમાં કટોકટી જાહેર કરવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે, પણ મૂળ તો વિધાન પરિષદના આદેશ મુજબ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે? તો કે લોકસભા, રાજ્યસભા અને રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે એમાં કોઈ ડાયરેક્ટલી નિમણૂક પામેલા સભ્યો હોય એ ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે, તો એ સંસદ દ્વારા જ પારિત કરવામાં આવેલો હોવો જોઈએ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવો હોય તો એ કયા ગૃહમાં લાવી શકાય? તો કે કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરવા માટે કેટલા દિવસ અગાઉ રાષ્ટ્રપતિને જાણ કરવી જોઈએ? તો કે 14 દિવસ અગાઉ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય તો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરશે? તો કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ આ કાર્ય કરશે. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપશે? તો કે લોકસભાના અધ્યક્ષને આપશે. કારણ કે રાષ્ટ્રપતિ રાજીનામું પોતાનું કોને આપે? ઉપરાષ્ટ્રપતિને. તો ઉપરાષ્ટ્રપતિ એની જાણ લોકસભાના અધ્યક્ષને કરશે. અને એથી ઊંધું, જો ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપશે તો રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના ઉપાધ્યક્ષને જાણ કરશે. કારણ કે અધ્યક્ષ તો પોતે જ હોય, એટલે રાજ્યસભાના ઉપાધ્યક્ષને જાણ કરે છે. તો આવી રીતે પણ પૂછાઈ શકે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના પથ્થર ગેર કોંગ્રેસી, બરોબર, એટલે કે જે કોંગ્રેસ પક્ષના ન હોય એવા કોણ હતા? વીવી ગિરી અપક્ષ તરીકે ચૂંટાવ્યા હતા. નાણાં ખરડો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 14 સભ્યોની, બરોબર, એ યાદ રાખવાનું છે. 2 લોકસભામાં અને 12 રાજ્યસભામાં, એટલે ટોટલ 14. રાષ્ટ્રપતિ કયા ખરડાને મંજૂરી આપવા બંધાયેલા છે? તો કે નાણાં ખરડો કે બંધારણીય ખરડો હોય તો એને મંજૂરી આપવા બંધાયેલા છે, એટલે કે એના ઉપર તે વીટો પાવરનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે મોકલે છે ત્યારે આ કયા પ્રકારનો વીટો કહેવાય? નિલંબનકારી વીટો. કોઈ પણ મૃત્યુદંડના અપરાધીને ક્ષમા આપવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે. અનુચ્છેદ 72 મુજબ એને આપણે એમનેસ્ટી કહીએ છીએ. ભારતના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદ છે એની સલાહ લેવા માટે બંધાયેલા છે? તો કે અનુચ્છેદ 74 મુજબ એ કેન્દ્રીય મંત્રી પરિષદ કે એ મુજબ જ રાષ્ટ્રપતિએ કાર્ય કરવાનું છે. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ સંસદની મંજૂરી વિના કેટલા દિવસ સુધી અમલી રહી શકે? એટલે સંસદનું સત્ર મળી ગયું હોય તો 6 અઠવાડિયા અથવા 42 દિવસ સુધી માન્ય રહી શકે છે. રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે? જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે જ બહાર પાડી શકે છે. સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલી સજાને કોણ માફ કરી શકે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ માત્ર કયા કાયદા માટે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો છે? તો કે ભારતીય ડાકઘર સુધારણા અધિનિયમ. અને એ કરનાર કોણ હતા? એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે એ કયા રાષ્ટ્રપતિ હતા કે જેને એકવાર પોકેટ વીટોનો ઉપયોગ કર્યો છે. ભારતીય ડાક સુધારણા અધિનિયમ માટે પણ એ રાષ્ટ્રપતિનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બહુ ઇઝી છે અને બહુ બધી વાર પૂછાઈ ગયું છે. વટહુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા છે એ ધારાકીય સત્તા છે. રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય? તો હવે મિત્રો 1.5 લાખ નહીં રહે, બરોબર. હવે કેટલો થઈ જશે? તો કે 5 લાખ થઈ જશે. કારણ કે પગાર વધારો હવે લાગુ પડી ગયો છે, એટલે હવે રાષ્ટ્રપતિનો પગાર છે એ 5 લાખ થઈ જશે. પછી રાષ્ટ્રપતિને પેન્શન સ્વરૂપે પ્રતિ વર્ષે કેટલા રૂપિયા આજીવન આપવામાં આવે છે? બરોબર. તો પોતાનો પગાર હોય મિત્રો એના 50% રૂપિયા આપવામાં આવે છે, એ યાદ રાખવાનું છે, બરોબર. તો પ્રતિ વર્ષે એટલે કે એનો 12 મહિનાનો પગાર થાય એના 50% હિસ્સો છે એ રાષ્ટ્રપતિને મળતો હોય છે. અને જેવું રાષ્ટ્રપતિનું અવસાન થઈ જાય એટલે રાષ્ટ્રપતિના પત્ની હોય એને પછી 25% પગાર મળે છે. અને રાષ્ટ્રપતિના પત્નીનું અવસાન થઈ જાય પછી દીકરાને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. તો આપણે એ રીતે યાદ રાખવાનું છે, બરોબર. અહીં રકમ છે એને આપણે, કારણ કે પગાર ફરતો હોય તો રકમ તો ચેન્જ થયા રાખે. ભારતના કયા રાષ્ટ્રપતિ બિનજોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા? તો જ્ઞાની જેલસી છે, બરોબર. એ બિનજોડાણવાદી નીતિના મહાસચિવ તરીકે પસંદ થયા હતા. લાભના પદનો નિર્ણય કોણ કરે છે? તો કે ભાઈ દેશની અંદર છે, બરોબર, એ રાષ્ટ્રપતિ કરે છે અને બાકી રાજ્યમાં રાજ્યપાલ કરતા હોય છે.
ભારતના કોઈ પણ વિસ્તારને અનુસૂચિત જાહેર કરવાની સત્તા કોને છે? તો મહામહિમ રાષ્ટ્રપતિ છે એને આવી સત્તા આપવામાં આવી છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હતી? તો બંધારણ સભા દ્વારા. ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ કયું છે? તો પેલું રાષ્ટ્રપતિ, પછી આવે છે ઉપરાષ્ટ્રપતિ. ભારતનું ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લીધેલું છે? તો અમેરિકાથી લીધેલું છે. તો પ્રશ્ન ઉભો થાય, રાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એ બ્રિટનમાંથી લેવામાં આવેલું છે. તો એ પણ યાદ રાખવાનું છે. બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે? તો અનુચ્છેદ 63 મુજબ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે? તો કે અનુચ્છેદ 64 મુજબ. બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ છે? તો 69 મુજબ ઉપરાષ્ટ્રપતિના શપથની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો અહીં આપણે આ પ્રથમ ભાગ છે એને રાખીએ છીએ. 450 પ્રશ્નને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું ફરી એકવાર નવા ભાગ સાથે. અને મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનવાના છે. આવનાર પરીક્ષામાં ડેફિનેટલી આમાંથી પ્રશ્ન જોવા મળશે. મેં તમને જે રીતે કીધું એ પરીક્ષા આપો એટલે 50% પ્લસ પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે. કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલી 50% પ્લસ. 30 માર્કનું પૂછાય તો 15 ઓછામાં ઓછાની વાત છે. વધુમાં વધુ તો ગમે એટલા પૂછાઈ શકે છે. બરોબર છે મિત્રો? તો મળીએ છીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.